તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો સવારના વાગી ગયા છે 12 અને રસોઈ બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અમે તો અહીંયા જોઈ લો, સોયાબીનના નગેટ્સ અહીંયા છે. નાની સાઈઝના લીધા છે અમે. હા, મોટા નથી. ને આ પ્રોસેસ વાળા છે, મશીન વાળા છે, એટલે એકદમ ફાઇન એકદમ. આજે આપણે બનાવવાનું છે સોયાબીનનું શાક. તો આને પહેલા એક પાણીથી વોશ કરી લઉં, પછી પાણી નાખી ને મીઠું આમાં નાખી 3 સીટી કુકરમાં જ કરી લઈએ. એમ તો બાફવાના હોય, પણ મેં કીધું ફટાફટ આપણે કુકરમાં બાફી લઈએ. અને મેડમની તબિયત 2 દિવસ કરતા તો આજે સારી લાગે છે. કેમ મેડમ, સારી લાગે છે ને તબિયત? શરદી ખાંસી કેમ છે તમારી? આજે જરા વધારે પાછી લાગે છે. તો આજે ચલો દવા લેતા આવશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો કાંદા, ટામેટા, લસણ અને આદુ તવીમાં થોડું શેકી લેવાનું, કેમ કે આપણે આની ગ્રેવી કરવાની છે. તો આ બધું પહેલાં શેકી લઉં. આને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર કરશું, ને પછી મિક્સરમાં આને ગ્રેવી કરી લઈશું. તો મિત્રો, આપણા સોયાબીન જોઈ લો, અહીંયા એકદમ ફર્સ્ટ ક્લાસ બોઇલ થઈ ગયા છે, એકદમ મસ્ત સારી રીતના. હવે એને મેરિનેશન કરવાની પ્રક્રિયા ચાલુ થઈ હશે. તો એના માટે જોઈ લો, દહીં 2 ચમચા એ પણ દહીં નાખી દીધું છે. હવે એમાં જશે લાલ મરચું, તીખું તમતમતું. મને આ લાગતું નથી કશ્મીરી મરચું હોય. અને હવે ધાણાની ભૂકી, એમાં ધાણા પાવડર, હવે જશે હળદર. એટલા મેરિનેશન કરવાની પ્રક્રિયા છે અમારી. ગરમ મસાલો બહુ જ ગરમ છે, સાણસીએથી પકડવો પડે. હા, હાથ દગી ગયો મારો, આટલો ગરમ મસાલો છે. સાથે ટાટાનું મીઠું, નિમક. હા, બોઇલ કરવામાં નાખેલું જ હતું. પાછી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને, તો જોઈ લો, એકદમ હાથેથી ક્રશ કરીને કસ્તુરબેન મેથીવાલા. તો ફ્રેન્ડ્સ, જો સારી રીતના આપણું મિક્સ થઈ ગયું છે સોયાબીન. આને મૂકી લઈશું સાઈડમાં. અને હવે જો આપણે તવીમાં બધું શેક્યું હતું, એને ગ્રેવી કરી લઉં ફટાફટ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે સોયાબીનનું શાક બનાવવાની તૈયારી કરીએ. અને અહીંયા જો મેં કઢી પણ બનાવી લીધી છે, કેમ કે એની સાથે ખાવાનું છે કઢી. તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખી લઈશું હિંગ. હિંગ નાખ્યા પછી થોડું નાખશું જીરું, સાથે નાખશું બ્લેક પેપર, ખારા મિરી, થોડા લવંગ, તો બસ આ બધું ગરમ થાય તો હવે એની અંદર જે આપણે આ કાંદા ટામેટાની ક્યુરી કરી હતી એ એડ કરી લઈશું તેલમાં. તો એમાં એડ થશે કાંદા ટામેટાની પેસ્ટ, આને થોડું 5 મિનિટ આપણે એમાં તેલ છૂટે ને ત્યાં સુધી 5 મિનિટ શેકી લઈશું. એમ ઓલરેડી શેકેલું જ છે આપણે, પણ થોડું 5 મિનિટ શેકી લઈશું. ફ્રેન્ડ્સ, હવે જો ઓઇલ મસ્ત નીકળી ગયું છે મસાલામાંથી, તો આપણે હવે આની અંદર સોયાબીન નાખી લઈશું. આપણે અડધો કલાક થઈ ગયો મેરિનેટ કરીને, એટલે એકદમ ટેસ્ટી બનશે આપણા સોયાબીન. આને એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું. ને થોડું એમાં પાણી નાખી લઈશું. તો આમાં ફાઇનલી થોડું પાણી નખાઈ ગયું છે. અને હવે કેટલો ટાઈમ પકાવી દઈશું મેડમ? હજી 5 મિનિટ જોશું.
5-10 મિનિટ હજી પકાવવા દેશું એને. હા, તેલ છોડશે ને હજી બધું. અને ઢાંકીને ને કઢી તો આપણી થઈ જ ગઈ છે, જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ. તો હવે આને સ્લો ગેસ પર ઢાંકીને મૂકી દેવાનું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું સોયાબીનનું શાક એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે, જોઈ લો. એકદમ ગાર્નિશિંગમાં ઉપર કોથમીર બી નખાઈ ગઈ છે. અને હવે વારી છે પરાઠા બનાવવાની. તો જોઈ લો, મોટા મોટા પરાઠા બને છે. 2-3 દિવસથી શું છે, થોડુંક વાયરલ એવું ચાલે જ ને શરદી ખાંસીનું, તો અમારી મેડમ બહુ પરેશાન છે. તો ચાલો. સંભળાવવામાં આવે છે કે કોવિડ પાછું આવી. હા, કોવિડ, વાહ, સાઉથમાં બહુ આવી ગયું છે કોવિડ. તો જોઈ લો, પરાઠા આપણા તૈયાર થાય છે ને હવે બધું થઈ જાય એટલે સીધા જમવા બેસી જશું. તો મિત્રો જોઈ લો, અહીંયા આપણું જમવાનું થઈ ગયું છે રેડી, ફર્સ્ટ ક્લાસ. જોઈ લો, રોટલીઓ બી એકદમ મોટી મોટી, થેપલા બની ગયા છે. થેપલા કે પરોઠા, એમાં ભાત અને સ્વીટુએ બી જમી લીધું છે. અને આ રહી મેડમ. મેડમ થાકી ગયા લાગે છે બહુ. હા, થોડું આમ તબિયત અંદરથી નરમ ગરમ લાગે છે. કાંઈ નહીં, તમારા હાથ પગ દબાઈ આપીશું પછી. હા. ને જમવા માટે આવી ગયો છે દિવ્ય બી. અને આ બી જો, આ વચ્ચે કૂદવાવાળી બાઈ જો, આને કાંઈ નહીં, આને મોબાઈલ પર ચડી જાય ને બધે મૂકેલું એ બધા ઉપર ચડીને જાય. બરાબર ને મેડમ? તો ચાલો હવે જમી લઈએ આપણે. તો ફ્રેન્ડ્સ, સાંજના વાગી ગયા છે 6:30 અને અમે અહીંયા કરીએ છીએ ચાય નાસ્તો. એટલે હું તો ખાલી ચાય જ પીવું છું, પણ મેડમ થોડું એક રોટલી ખાય છે, કેમ કે હજી તબિયત થોડી નરમ ગરમ જ લાગે છે. ઘણી વાર મેં કીધું કે ચલો આજે ડોક્ટર આગળ જઈ આવીએ. ડોક્ટર સાંજના 8 વાગે એટલે રાતના 8 વાગે ડોક્ટર આવશે. આખી બપોર 2 વાગ્યા સુધી ડોક્ટર હોય, ત્યાર સુધી કઈ મારું માન્યું જ નહીં કે ચાલો ડોક્ટર આગળ જઈ આવીએ. હવે કે સાંજે હવે 8 વાગે આવશે. પણ બપોરના જો જમવાનું કર્યું, જમ્યું, જે ભાગ હતો મારી પાસે દવાનો તો એ પીને પછી હું તો સુઈ ગઈ. હા, એ સુઈ ગયા હતા, આરામ કર્યું. ઘરનું બધું કામ બાકી છે, હજી વાસણ ને બધું ઘસવાના છે. પણ મેં કીધું પેલા ભૂખ લાગી હતી તો ગરમા ગરમ ચા બનાવી, અને ચામાં એકદમ વધારે આદુ નાખ્યો છે કે મારું ઘરું કઈ અવાજ મારો ક્લિયર. એકચ્યુઅલી હમણાં શું છે કે મુંબઈનું ક્લાઇમેટ જ એવું છે, બધાના ઘરમાં બહુ બેકાર ક્લાઇમેટ છે. બધાના ઘરમાં તકલીફ છે, શરદી ખાંસી તાવ જેવી તકલીફ બધાના ઘરમાં છે. દીવાબત્તી થઈ ગઈ છે અને ચા પાણી નાસ્તા બી અમારા થઈ ગયા. અને જોઈ લો, મેડમ એમની ડ્યુટી પર બી લાગી ગયા. તબિયતની તો જરાય કંઈ ખ્યાલ રાખતા જ નથી. હું તો કહી દઉં ને, કઈને થાકી ગયો. વાગી ગયા છે 7:30, પણ હજી ડોક્ટર પાસે જવાનું નામ નથી લેતા. બોલો. 8 વાગે ડોક્ટર હજી તો આવશે, પછી એટલી લાઈન ત્યાં લાગશે. અરે પણ ક્યાં ઘરનો ડોક્ટર છે? આ ઘરનો ડોક્ટર હોય તો બી લાઈનમાં તો બેસવું પડે, એમ થોડી હોય. એવું છે? હા, તો ફ્રેન્ડ્સ મારા જેઠ જ છે. હા, લાઈનમાં તો બેસવું પડે ને. બધાને એમ થોડી કઈ કે આપણે ઘરના છે તો લઈ લે, જલ્દી લઈ લે, એવું કઈ નથી. પણ આપણે બી બીજાનું બિચારાનું સમજવાનું. તો જોઈ લો, અહીંયા આખા આટલા ટોપ ભરીને વાસણ બી સાફ થઈ ગયા છે. અને મિત્રો એમ કહું છું કે ડોક્ટર જે છે ને એ મારા સગા મામાના છોકરા છે. બોલો, એટલે આપણે તો તું બી ઘરના ડોક્ટર. અને સ્વીટુનું બી પોટી ચીચી થઈને સ્વીટુ બી આવી ગઈ છે. સ્વીટુ ખબર નહીં બહાર શું ઉંદર જોઈ છે કે શું જોઈ છે, ખબર નહીં. તો ચલો, આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આશા કરું છું તમને મારો વ્લોગ બહુ ગમશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા વ્લોગને. તો મળીએ કાલે ફરીથી એક નવા વ્લોગમાં. કંઈક નવી વસ્તુ કરશું આપણે. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રોહિત કાણકિયા તરફથી.